નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અમદાવાદમાં 14 માર્ચ શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો. તો આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય એ રીતે ભવ્ય ધૂળેટી ઉજવવામાં આવી. આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોના ભવા ઊંચા થઈ જાય તેવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી પણ મંગાવાઈ, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવતી હોય છે. તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો. બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ પણ વાગતું હતું. યુવક યુવતીઓ ઝૂમતા હતા અને તમને સવાલ થતો હશે કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? આ સવાલ સૌથી મોટો છે. અને રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રના અધિકારીઓ કેવી રીતે આ જે નિયમ છે તેને ઘોડીને પી ગયા છે. તો અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી આ બધું જ થયું છે. અને આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનથી સાયરન વગાડતી ગાડી દોડી આવી. ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા માટે પહોંચી ગઈ હતી. તો જોઈ શકો છો કે કઈ રીતે આ પાણીનો મારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે આ જે ગજરાજ છે, જે વાહન છે, તે ફાયરની ગાડી છે અને આ ફાયરની ગાડી સામાન્ય રીતે આગ બુઝાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે, કારણ કે હજારો લીટર તેમાં પાણી ભરેલું હોય છે. પરંતુ અહીંયા ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તો પાર્ટી પ્લોટમાં લોકોને મજા મનાવવા માટે, રેઇન ડાન્સ માટે તેનો ઉપયોગ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આ થયું કેવી રીતે? તો એક ઉચ્ચ અધિકારીનો ફોન આવ્યો અને આ ફોન મેસેજથી આખો જે મામલો છે, એટલે કે ફાયરની ગાડી ત્યાં પહોંચી ગઈ, લોકોને મોજ પણ કરાવી હોળી ધૂળેટીમાં. તો પોલીસનો પાવર કેટલો છે એ જોઈ શકો છો આપ. તો થલતેજના ક્રિકેટ ગ્રાઉન્ડનો આ વિડીયો છે, જ્યાં લોકોને મોજ કરાવી રહી છે ફાયરની આ ગાડી. કઈ રીતે? તો પાણી છાંટીને. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. પ્રણવ, સવાલ એ છે કે પોલીસનો પાવર કેટલો છે અહીંયાથી ખ્યાલ આવે છે આ મોજ અત્યારે? કારણ કે મૂળ વાત એ છે કે એક તો ઉનાળો ચાલી રહ્યો છે, એક તરફ પાણીની તંગી પણ હોય છે, બીજી તરફ અહીંયા પાવરનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ સંધ્યા, અહીં બે વાત મહત્વપૂર્ણ બહાર આવી રહી છે. એક તો ફાયર વિભાગની સૌથી મોટી બેદરકારી અને સાથે જ પોલીસ વિભાગનું જે કહી શકાય પાવર, આ બંને અહીં ઉપયોગ થયો છે. ખાસ કરીને જે માહિતી ન્યૂઝ18ને મળી છે તે પ્રમાણે પોલીસ વિભાગમાંથી એક ઉચ્ચ અધિકારીનો ફાયર ઓફિસર ઉપર ફોન આવે છે અને કહેવામાં આવે છે કે આપ એક ગાડી થલતેજ વિસ્તારમાં મોકલો. એટલે જે ચીફ ફાયર ઓફિસર છે અમિત ડોંગરે, તે અહીં નીચેના કર્મચારીઓને હુકમ કરે છે કે આપ આ ગાડી છે અહીં મોકલો. એટલે 20,000 લીટર ભરેલી ગજરાજ નામનું જે વાહન છે ત્યાં પહોંચે છે અને ત્યાં જોવા મળે છે કે એ બંદોબસ્ત માટે એ ગાડી છે તે આપવામાં આવે છે અને જે ભાડું છે તે લેવામાં આવે છે. પરંતુ એ બંદોબસ્ત માટે ગયેલી જે ફાયરની ગાડી છે ત્યાં ઊભી રહે છે. પરંતુ જે પાવર ધરાવતા જે ઉચ્ચ અધિકારી છે પોલીસના, તેના પુત્રનો એટલો રોફ હતો કે એ ગાડીમાં ઉપર ચડીને અને તે કહે છે કે મેં વાત કરી લીધી છે કે આપે આ પાણીનો ઉપયોગ અહીં રેન ડાન્સ માટે કરવાનો છે. એટલે જે આયોજક હતા, જેના માટે રેન ડાન્સ આયોજન થયો હતો, ત્યાં પાણી ખૂટી પડ્યું. એટલા માટે પાણીનો દુરુપયોગ એ પણ ફાયર વિભાગની જે ઇમરજન્સી સેવા માનવામાં આવે છે સંધ્યા, એ ઇમરજન્સી સેવાની ફાયરની ગાડીનો દુરુપયોગ રેન ડાન્સ માટે કરવામાં આવે છે. એટલે સૌથી મોટી બેદરકારી ફાયર વિભાગની અને ક્યાંક પોલીસનો જે પાવર છે તે અહીં બતાવવામાં આવી રહ્યો છે. હાલ ઉચ્ચ અધિકારીઓ કંઈ પણ કહેવા માટે ઇનકાર કરી રહ્યા છે. અધિકારીઓ પોતાનો બચાવ છે તે કરી રહ્યા છે. કદાચ પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ કદાચ કઈ વિશે બોલતા નથી, તો સાથે જ ફાયર વિભાગના પણ અધિકારીઓ કંઈ પણ બોલવા માટે ટાળી રહ્યા છે. કારણ કે એ ગંભીર બેદરકારી સામે આવી છે. જે ઇમરજન્સી સેવા, કોઈ આગ લાગે છે ત્યાં તે જે વાહન છે તે મોકલવામાં આવતું હોય છે અને તેના માધ્યમથી જે આગ છે તેને બુઝાવવામાં આવતી હોય છે. પરંતુ અહીં તો રેન ડાન્સમાં પાણી ખૂટી ગયું એટલા માટે ફાયરની ગાડી બોલાવવામાં આવે છે અને ફાયરની ગાડીનો એ દુરુપયોગ થાય છે કે જેની અંદર એ પાણી છે
ત્યાં આવેલા જે લોકો છે તેને તે પાણી તેના માધ્યમથી રેન ડાન્સ કરાવવામાં આવે છે. એટલે આપ એ કઈ હદ સુધી એ પાવરનો ઉપયોગ થયો છે. અને સાથે જ જે ફાયરના ચીફ ઓફિસર છે અમિત ડોંગરે, એ પણ એક શંકાના દાયરામાં છે. કારણ કે કોની સૂચનાથી એ આ ગાડી જ્યાં મોકલવામાં આવે છે, અચાનક જ છેલ્લી કલાકોમાં એ ગાડી મોકલવામાં આવતી હોય છે, આ ગાડી આ પ્રકારની અહીંયા એક્ટિવિટી કરે છે, તો જવાબદાર કોણ? શું ચીફ ફાયર ઓફિસર જવાબદાર છે? શું પોલીસ અધિકારી જવાબદાર છે કે જેના સૂચનાથી અહીં સૂચના મળે છે? અમિતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, અમિત ડોંગરે. અમિતભાઈ, આપે ફાયરની જે ગાડી હોય છે તે મોકલી હતી કોઈ પાર્ટીમાં, ધૂળેટીની કોઈ પાર્ટીમાં? हाँ जी જી અમિતભાઈ, થોડું વિસ્તારથી જાણવા ઈચ્છીએ શું થયું હતું એ દિવસે? नॉर्मली फायर व्हीकल्स हम लोग डिप्लॉय करते हैं जब यहाँ पे असेंबली पॉइंट होता है, जहाँ मोर देन 50% इकट्ठे होते हैं, हाँ, है ना, तो वहाँ पे असेंबली पॉइंट कहलाता है वो, और वहाँ पे अपना फायर व्हीकल एज ए स्टैंड बाय ड्यूटी डिप्लॉय करते हैं. नहीं तो आपने यानी जो आपकी इजाजत के बाद ये फायर व्हीकल वहां पर, गजराज वहां पर पहुंचा था थलतेज में? फायर व्हीकल ये हमने ही कॉल किया था कंट्रोल में फायर व्हीकल भेजने के लिए. अच्छा, वहां पे कोई आग की घटना हुई थी या फिर सिक्योरिटी पर्पज से भेजा गया था? इट वाज स्टैंड बाय ड्यूटी. स्टैंड बाय मतलब- ड्यूटी, ठीक हाँ, है. stand by लेकिन duty. जो बहुत जो 50 वीडियो, लोग थे. जी प्लीज कंटिन्यू. हाँ, जो 50 लोग इकट्ठे हुए थे तो असेंबली पॉइंट समझ के वहाँ पे व्हीकल भेजा गया था. जी, लेकिन एक वीडियो जो सामने आ रहा है वो वीडियो आपने हाँ देखा जी. है वहां पर? हाँ जी, वीडियो जो हम क्लिप्स निकली है वो हम देख रहे हैं. जी, तो ये वीडियो में क्या दिख रहा है सर आपको? नहीं, हम उसी कहेंगे कि उसकी एक तपास एक शुरू किए हैं कि वीडियो किस मतलब जो फायर व्हीकल ऑपरेट हुआ और मॉनिटर जो चलाया गया, जो किसके कहने पे चलाया गया, वो उसकी तपास हम करवा रहे हैं. नहीं तो ये किसने ऑपरेट किया वो दिख रहा है सर आपको? आपके फायर के पर्सन है, कर्मी है वहां पर जो ऑपरेट कर रहे हैं? हाँ, स्टैंड बाय ड्यूटी में फायर व्हीकल के साथ फायर पर्सन भी होते हैं. नहीं तो वही ऑपरेट कर रहे हैं जो दिख रहे हैं इस वीडियो में? वो हम तपास करवा रहे हैं किसने ऑपरेट किया नहीं, था. आपको पता होगा ना सर, आपके जो कर्मी वहां पर गए हैं, 2-4 कर्मी साथ में होते हैं, Exactly. फायर जो व्हीकल Yes. होता है, तो आपको पता हाँ. होगा कि ऑन ड्यूटी कौन था, वहां पर व्हीकल लेकर कौन गया, वो तो रजिस्टर होता है सबका, बिल्कुल होता है ना सर? तो आपको पता हाँ. होगा कि ये कौन गया है और जो दिख रहा है वीडियो में वो कौन है? हाँ, तो उन्हीं से तपास चल रही है. नहीं, हम आपसे पूछ रहे हैं ना कि ये कौन है, आपके कर्मी है, हम तो आपसे कंफर्म करना चाहते हैं. बिल्कुल सही, आप कंफर्म करना चाहते हैं, मैं आपसे कह रहा हूं, तपास होने के बाद मैं आपको बता पाऊंगा नहीं, पर कि इतने किसने ऑपरेट किया दिन था. हो गए, आपको पता है ये प्राइवेट पार्टी में यूज हुआ है ये फायर व्हीकल जो और पानी है वो? मैम एक्चुअली स्टैंड बाय ड्यूटी हम प्राइवेट भी देते हैं, जो चार्ज भर के जो अपन स्टैंड बाय ड्यूटी देते हैं 1500 रुपए की पहुंच भर के, तो हम प्राइवेट में भी देते हैं. जैसे जहाँ पार्टी प्लॉट होता है, जहाँ पे स्टैंड बाय ड्यूटी प्राइवेट में भी देते हैं. अच्छा, प्राइवेट में कोई अगर मुझे कहीं पर रजिस्टर बुक कराना है, प्राइवेट यानी फायर का व्हीकल है, पानी भरा हुआ है फुल, तो मैं बुक करा सकती हूँ उसे? हाँ, आप स्टैंड बाय ड्यूटी के लिए बता सकते हो. अच्छा, लेकिन मैंने अगर आपसे बुक कराया है तो मैं उसका यूज क्या कर रही हूँ वो भी तो आपको बताना पड़ेगा ना मुझे सर? यस, बिल्कुल सही. हाँ, तो ये यहाँ पर जो यूज हुआ है ये आपको पता है कि किस तरह से इसको यूज किया गया है? ये पानी है, क्योंकि अभी गर्मी चल रही है, आपको पता है कि गर्मी में आग की घटनाएं होती है, पानी की शॉर्टेज हो जाती है, ऐसे में ये पानी का वेस्टेज नहीं हो रहा है? हम उसी कहने की जो घटना घटी है, हाँ. इसी की हम तपास करवा रहे हैं. जो आप कहना चाह रहे हैं, हम वही कह रहे हैं कि हम भी इसको घटना की तपास करवा रहे हैं. तो एक आपको emergency पता vehicle नहीं है. था अमित जी आपको पता नहीं था कि ये जो फायर व्हीकल है गजराज का यूज, यानी मैं इसे यूज नहीं बोलूंगी, मिसयूज किया गया है, ये आपको पता नहीं था? नहीं, हमने इसको स्टैंड बाय ड्यूटी में दिए थे. नहीं ना कि- वही मैं बता रही हूँ ना Yes, सर जी, समझ रहे हैं. क्योंकि जो यूज किया गया है मैं तो उसकी बात कर रही हूँ. आपने स्टैंड बाय ड्यूटी के लिए दिया, वो अच्छी बात है, क्योंकि जब गैदरिंग होती है वहां पे कोई भी घटना हो सकती है, ऐसे में आपने एक अच्छे yes. पर्पज से दिया है, मैं ये मान रही हूँ कि आपने एक अच्छे पर्पज से दिया, लेकिन वहां पर जो यूज हुआ है वो भी तो, अगर मेरी पार्टी है वहां पर और मैं मुझे भी तो जवाब देना होगा ना आपको कि मैंने किस पर्पज से ये यूज किया है. हाँ, तो हमें असेंबली पॉइंट है इसके लिए ही कॉल आया था. हाँ, यूज इसका पर्पस होगा कि जो दिखाए जा रहे क्लिप्स में, ये पर्पस हमें मालूम नहीं था. हाँ, यानी कि होली की पार्टी में ये यूज हुआ है, रेन डांस के तौर पर ये पानी को यूज किया गया है, ये आपको पता नहीं था? हाँ, कि यूज इस पर्पस से किया ये हमें मालूम नहीं. जी, लेकिन हमारे तक यानी न्यूज 18 के रिपोर्टर के थ्रू हमें ये बात पता हाँ जी. चली है कि एक पुलिस अधिकारी का आप पर फोन आया और आपने ये जो व्हीकल है फायर व्हीकल गजराज जो आपने वहां पर पूरा पानी भरा हुआ आपने वहां पर पहुंचाया, ये बात कितनी सच है?
मैम स्टैंड बाई ड्यूटी में पूरा पानी भर के ही व्हीकल जाते हैं। नहीं, कोई पुलिस जिसमें अधिकारी मीडिया का फोन होता है। आया था या कोई बड़े होद्दे पे जो रहा हो उसका कोई फोन आया था और आपने पहुंचाया? मैडम स्टैंड बाई ड्यूटी में ना होता, यदि आप नहीं सर, मेरा सवाल आप समझ नहीं रहे। मैं क्या मैं पूछ रही समझ हूँ? रहा हूँ हाँ। कि जब भी आप कोई भी एक नॉर्मल सामान्य व्यक्ति भी है, यदि उसको फायर व्हीकल चाहिए तो वो बुक कर सकता है 1500 रुपये पहुंच लेकर के 8 घंटे के लिए। नहीं कर As a सकता है, standby तो सही duty। बात है, लेकिन बिल्कुल किसी पुलिस अधिकारी का फोन आया और उसके बाद आपने पहुंचाया, ये बात मैं पूछ रही हूँ। कॉल जरूर आया था कि स्टैंड बाई ड्यूटी के लिए व्हीकल चाहिए, उसके बाद ही अच्छा, पुलिस अधिकारी का फोन आया था आप पर? किसका फोन आया था सर? मैडम पुलिस अधिकारी है नहीं है, हम आपसे वही कह रहे हैं, सामान्य व्यक्ति फोन है तभी वही कामगिरी होगी। सर तो ऐसे तो ही उसमें आप कामगिरी किसी को भी होगी। दे देंगे? ऐसे ही तो नहीं देंगे ना। नहीं मैडम, मैं आपको वही कह रहा हूँ कि ऐसा ही नहीं देते, हाँ, उसके जो प्रॉपर प्रोसीजर है उसके प्रोसीजर के थ्रू ही देते हैं। एक नॉर्म्स होंगे ना उसके भी, कि अगर दो अगर मेरे घर पे मुझे फायर का व्हीकल चाहिए तो आप ऐसे ही थोड़ी दे देंगे सर। यस यू आर राइट मैम। हाँ, तो वही मैं पूछ जहाँ रही पे हूँ कि gathering हुई, किसका वहीं पे फोन आया जहाँ था और gathering क्यों है, आपने, यानी जहाँ कोई gathering होगी, पर्पस तो वहीं पे जाना होगा ना सर। आप इतने बड़े होद्दे पर हैं, यहाँ पर मैं मानती हूँ कि सारे नॉर्म्स आपको पता है, मुझे नहीं पता होंगे शायद, लेकिन आपको तो पता है नॉर्म्स, तो वो नॉर्म्स के तहत ही एंट्री आपने होती दिया है, होगा। हमारे कंट्रोल में एंट्री होती है। जी सर। कंट्रोल में एंट्री होती है, कंट्रोल में हाँ। एंट्री होती है। हाँ हाँ किस नंबर से कॉल आया, उसका जी, होता क्या अगर- है ये हाँ मैम। जी, और फायर होता व्हीकल पर है जो ऐसा। बंदा खड़ा है वो आपका कर्मचारी तो नहीं लग रहा मुझे। हम उसी के तपास की बात कर रहे हैं आपसे। नहीं, तो अगर आपका तपास कर्मचारी करके फिर नहीं है तो परमिशन आपका कर्मचारी जो होगा तो उसने रोका क्यों नहीं उसे? क्योंकि ये फायर जो गजराज है वो मुझे नहीं पता कि कैसे चलाया जाता है, वो पानी का मारा कैसे किया जाता है हमें नहीं पता होता है, वो आप ही उसको ऑपरेट कर सकते हैं, आपकी जो टीम होती है वो ऑपरेट करती है। तो ये जो बंदा दिख रहा है वो कैसे ऑपरेट कर रहा है और किसको इससे परमिशन किसने दी? वही करें जो घटना घटी है। हाँ, तो कहीं तो ये चूक हो गई है ना, और जानबूझ के हुई है या फिर कैसे हुई है वो आप बता पाएंगे सर? बिल्कुल हम बता पाएंगे, थोड़ा सा हमारा इन्वेस्टिगेशन हो जाए उसके बाद हम आपको बता पाएंगे। नहीं, पर अभी भी ये बात आप खुल के नहीं बता रहे हैं कि किसका फोन आया था। फोन आया था ये बात आप मान रहे हैं, किसका फोन आया था ये आप नहीं बता पा रहे हैं, शायद प्रेशर के कारण नहीं बता पा रहे होंगे। मैं मान रही प्रेशर नहीं है, नहीं प्रेशर नहीं ऐसा नहीं है, नहीं ऐसा कोई प्रेशर नहीं कि नॉर्मल रूटीन एक्टिविटी होती है इसमें ड्यूटी देने की। तो यहाँ पर अमित जी, यहाँ पर भूल हुई है, कहीं पर चूक हुई है, मान रहे हैं आप? हाँ जी जी, तो ये किस पर अब एक्शन किस पे लिया जाना चाहिए? मैडम ये तो आपको हम एंड की बात कर रहे हैं कि एक्शन किस पे लिया जाना चाहिए। हाँ। हम कह रहे हैं पहले इन्वेस्टिगेशन हो जाए एक बार, उसके बाद हम बता पाएंगे कि क्या एक्शन हुआ है और किस पे लिया गया। अमित जी, आपको पता है गर्मी के दिनों में जहां पर पानी का वेस्टेज होता है वहां पर एक्शन लिया जाता है, ठीक बात बोल रही हूं मैं? यस लिया जाता है ना, जहां पर कार वॉश होती है या ऐसे कई जगह पर एक्शन लिया जाता है, और जो जहां पर ऑफिसेज भी होती है वहां पर भी अगर पानी का वेस्टेज हो रहा है तो सील किया जाता है वहां पर। तो यहां पर इसमें कौन सा लॉ है जो लागू होगा, यहां पर क्या एक्शन लिया जाएगा यहां पर? मैं आपसे वही कह रहा हूँ, तपास कंप्लीट जान दो उसके बाद मैं आपको बताता हूँ। नहीं, पर अब आपको पता चला ये बात अमित जी, आपको कब पता चली? मीडिया में आने के बाद पता चली या फिर अब ऐसा बता रहे हैं कि मीडिया में आया है इसलिए आप एक्शन लेंगे? अगर ये मीडिया में नहीं आया होता मामला तो ये तो अंदर ही ये हिडन ही रहता ये मामला। ऐसा नहीं है ना, क्योंकि ये यूनिफॉर्म सर्विस है ना, यहाँ पे सभी के अपने नॉर्म्स हैं। नहीं, तो कौन कौन गया था आपके पास तो वो रजिस्टर होगा ना, कौन कौन गया है? 4 बंदे गए थे, तो वो 4 बंदे कौन है, कितने लोग गए थे सर, इतना बता दीजिए वहां पर। मैं वही कह रहा हूँ कि ये सब तपास का पार्ट है, एक बार कंप्लीट जान दो फिर आपको देता हूँ कि कौन गए थे, क्या नाम था, है ना, ये सब चीज हमारे रिकॉर्ड में रहती है। अच्छा, चलिए हम आपको थोड़ा विश्वास कर लेते हैं, आप तपास करेंगे, जांच करेंगे, उसके बाद पता चलेगा। आपका शुक्रिया हमारे साथ जुड़ने के लिए। एक बात तो અહીંયા ચોક્કસ થઈ ગઈ છે પ્રણવ, કે અમિતજી એક વાત અહીંયા માની રહ્યા છે કે હા અમે વેહિકલ મોકલ્યું હતું અને કોઈના કહેવાથી કદાચ મોકલાયું હતું, એ પણ એ વાત માની રહ્યા છે, વ્યક્તિનું નામ નથી આપી રહ્યા, એટલે ક્યાંક એ વાત અહીંયા આપણે જે શંકા કરી રહ્યા છે અહીંયા સાચી ઠરી રહી છે। સંધ્યા, ચોક્કસ સવાલ એ જ થઈ રહ્યો છે કે જે ફાયર અધિકારી છે, જે આપણે ફોનમાં ન્યૂઝની સાથે વાત પણ કરી, અમિત ડોંગરે, એ અમદાવાદ મહાનગરપાલિકાના જે ફાયર વિભાગ છે તેના ચીફ ફાયર ઓફિસર છે। તેઓને એક ફોન આવે છે, એ ફોનની સૂચના તેઓ નીચેના જે અધિકારીઓ હોય છે, નીચેનો જે કર્મચારી હોય છે, જે કંટ્રોલ રૂમ હોય છે, એ કંટ્રોલ રૂમમાં એ અમિત ડોંગરે જે છે તે સૂચના આપે છે કે અહીં આ વ્હીકલ છે એ મોકલવાનું છે। એટલે એન્ટ્રી પડે છે અને વ્હીકલ છે તે થલતેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચે છે
હવે જે બેદરકારી કહો કે જે કહો એ અહીં સાબિત થાય છે કે 4 વ્યક્તિઓ ઉપર ચડે છે ગજરાજ ઉપર અને ત્યાંથી પાણીનો મારો છે એટલે જે કે રેન ડાન્સ થતો હોય અને લોકો મજા કરી રહ્યા હોય તે પ્રકારનો જે પાણીનો જે વ્યય છે તે ખુલ્લેઆમ અહીં કરી રહ્યા છે એટલે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે એ પણ છે કે આ 4 લોકો કોણ છે? શું આ ફાયર વિભાગના અધિકારીઓ હતા, ફાયર વિભાગના જવાનો હતા કે પછી જે પ્રાઇવેટ આયોજકો હતા, જે આયોજકો ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર જે રેન ડાન્સનું આયોજન કર્યું હતું ધૂળેટી પર્વ નિમિત્તે, એ શું આયોજકો પોતાનો પાવરનો મિસયુઝ કરીને ત્યાં ઉપર ચડી ગયા છે અને આ પ્રકારે પાણી છે તે જે ઇમરજન્સી સેવાનું એટલે કહી શકાય કે મહાનગરપાલિકાની એક આ પ્રોપર્ટી છે એટલે જે કહેવાય ને કે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું, સરકારી પ્રોપર્ટીનો દુરુપયોગ કરવો તે પણ એક ગુનો છે. એટલે હવે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ કયો ગુનો નોંધે છે કે કોને છાવરવાનો પ્રયાસ કરે છે, કયા અધિકારીને બચાવવાનો પ્રયાસ કરે છે, કયા કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરે છે, સાથે જ જે આયોજક છે તેને પણ બચાવવાનો પ્રયાસ અહીં કર્યું છે. કારણ કે બંને તરફ છે, ફાયર વિભાગ છે અને પોલીસ વિભાગ. ફરિયાદ લેનાર પોલીસ વિભાગ છે અને ફરિયાદી કરનાર એ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે. બંનેનો વાક છે એટલે એકબીજા લોકો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તપાસના નામે આખી ઘટના દબાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે, ઇમરજન્સી સેવા એ ફાયરની છે અને આ પ્રકારની ગાડી ત્યાં જતી હોય અને આ પ્રકારે મિસયુઝ એ પાણીનો થતો હોય, એ મિસયુઝ એ જગ્યાનો થતો સવાલ હોય, હવે એ છે કે એક્શન કોના પર લેવામાં આવશે કે પછી ઢાંક પીછોડો કરવામાં આવશે તે જોવાનું રહેશે. પ્રણવ, આપનો આભાર. શહેરમાં કાયદો વ્યવસ્થા બગડ્યા બાદ સીપી એક્શનમાં વસ્ત્રાલની ઘટના બાદ અધિકારીઓ પર ગાજ આવી છે અને રામોલમાં સામાજિક તત્વોના આતંક બાદ રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. શહેરના 28 જેટલા પીઆઈની આંતરિક બદલી કરાઈ છે. 4 પીઆઈને અપાયા છે પોસ્ટિંગ. બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. તો રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. તો છેલ્લા દિવસોમાં આપણે જોયું કે અસામાજિક તત્વોનો આ વિસ્તારોમાં આતંક જોવા મળ્યો હતો, જો કે ત્યારબાદ તેઓને ગણતરીના સમયમાં જ પકડી લેવામાં આવ્યા, બરાબરની સર્વિસ પણ કરવામાં આવી. પરંતુ ત્યારબાદ સવાલ હજુ એ પણ છે કે લોકોમાં ખૌફ આ લોકો બિંદાસ્ત રીતે જમાવી રહ્યા છે. તો હોળી ધૂળેટીના પર્વ પર રસ્તા પર ખુલ્લી તલવારો સાથે આ લોકો નીકળે છે અસામાજિક તત્વો. તો આ હિંમત કઈ રીતે થાય છે? તો ફક્ત અસામાજિક તત્વો ઉપર જ તબાઈ નથી આવી, પરંતુ પોલીસના જે અધિકારીઓ છે તેમની પણ બદલી કરી દેવામાં આવી છે. ક્યાંક તેમની ડ્યુટી અત્યારે થોડા સમય માટે ચેન્જ કરવામાં આવી છે. તો બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે જ આપણે જોયું હતું કે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો ખુલ્લી તલવાર સાથે નીકળ્યા હતા. 28 જેટલા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. રામોલ પીઆઈને પણ કંટ્રોલ રૂમમાં મુકાયા છે. તો વસ્ત્રાલની આ ઘટના બની ત્યારબાદ પોલીસ માટે પણ પડકારરૂપ બન્યા છે અસામાજિક તત્વો. ન કાયદાનો તેઓને ડર છે, ન પોલીસનો ડર છે. એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ભલે 100 કલાકમાં આ ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવાનું કહેવાયું હોય ડીજીપી દ્વારા, લિસ્ટ પણ બનાવાયું, ત્યારબાદ એક્શન પણ લેવાયું, પરંતુ હવે પોલીસ અધિકારીઓની પણ બદલી થઈ રહી છે. તો સવાલ અહીંયા એ છે કે આ બદલી કેમ થઈ રહી છે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઋત્વિજ, એવું નથી કે જ્યારે ગુનો કરે છે તો આરોપીઓને સજા આપવામાં આવે છે, આરોપીઓની સર્વિસ કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો પોલીસ અધિકારીઓની જ આંતરિક બદલી કરાય છે. કારણ શું? જી સંધ્યા, વાત કરીએ તો જે પ્રકારે રામોલ વિસ્તારની અંદર આવેલ જે વસ્ત્રાલ એરિયામાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો અને જે પ્રકારે વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા હતા. કારણ કે આ કોઈ પ્રથમ બનાવ ન હતો, અગાઉ પણ અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને અમદાવાદમાં પણ અનેક જગ્યાએ અસામાજિક તત્વોના આતંક જોવા મળ્યા હતા. જોકે પોલીસ દ્વારા કામગીરી તો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થતા હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને 28 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પીઆઈ તરીકે ફરજ બજાવતા એસપી ચૌધરી છે તેઓને કંટ્રોલ રૂમ ખાતે બદલવામાં આવ્યા છે. જ્યારે રામોલ પોલીસ સ્ટેશનની અંદર જે બીડી મોરી એસઓજીમાં ફરજ બજાવતા હતા તે પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે સાથે બાપુનગરના જે વિસ્તારમાં પણ અગાઉ આતંક જોવા મળ્યો હતો અસામાજિક તત્વોનો, અને તેને ધ્યાનમાં રાખીને ઈડી ગામિત જે બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેઓની પણ એસઓજી ખાતે બદલી કરી દેવામાં આવી છે. એટલે કે હવે ઋત્વિજ અહીંયાથી એ સમજમાં આવે છે ને કે પોલીસ પણ તેમની જે ભૂમિકા છે એ નિભાવવામાં ક્યાંક ઊણી ઉતરી છે, કારણ કે લોકોની રક્ષા કરવાનું કામ પોલીસનું હોય છે, પરંતુ એ બરાબર રીતે નિભાવી નથી શકી ફરજ અહીંયા. ચોક્કસથી સંધ્યા, કારણ કે જો વિસ્તારની અંદર પોલીસનો ખોફ હોય, પોલીસનો ડર હોય તો અસામાજિક તત્વો બેફામ બને નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઢીલી હોય તેવું અનેક સ્થાનિકોની અંદર પણ ચર્ચા જોવા મળી હતી. જે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, અને એમાં પણ જયારે રામોલનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તો લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો, અને સ્થાનિક જે લોકો હતા તેઓની પણ માંગ હતી કે પોલીસ દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત, અથવા તો સમયાંતરે પેટ્રોલિંગ કે જે પાસા સહિતની અટકાયતની કામગીરી કરવામાં આવી હોત તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે. અને તેને ધ્યાનમાં રાખીને જ હવે પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને 28 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જી ઋત્વિજ, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ, સીધા જ આપણે લઈ જઈએ પ્રેસ કોન્ફરન્સમાં. એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા. અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે. જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે. અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા. અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા. જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે. અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને 2022માં આ જ એસડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે. અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે. અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એસડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે. એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે. નહીં, એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે. અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એસડીએફસી એર્ગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આના આ રીતનો ગુનો આચરેલો છે. અને આ હેબિચ્યુઅલ છે, કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે. સાહેબ, આને બે અલગ અલગ હોસ્પિટલો ચાલુ કરી, બંને હોસ્પિટલોમાં અત્યાર સુધી કેટલા લોકો સારવાર લીધી અથવા જો કોઈનું ડેથ થયાનું કે ડોક્ટરની બેદરકારીથી કોઈને સારવાર જવાનું મૃત્યુ થયાનું સામે આવશે તપાસમાં તો કયા પ્રકારની કાર્યવાહી? એમાં જે છે જે બી બીએનએસ હેઠળની જે કલમો લાગતી હશે એમાં પૂરતું જે છે એમાં કડકાઈથી કામ લેવામાં આવશે અને કલમો લગાડવામાં આવશે. અને જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એનું બીજું ત્રીજું એ દરેકે દરેક પાસાઓમાં અમારા જે છે
ટીમો લગાડી એના અત્યાર સુધીનું, કારણ કે એના રેસ્ટોરન્ટ બધા જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી, કે આના સિવાય એસડીએફસી સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી અત્યારે તપાસ કરવામાં આવનાર છે. બીજા કોઈ છે ઇન્વોલ્વ એની સાથે કઈ એકલો જ આ બધું કરતો હતો? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે, કારણ કે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણેનું આપણે જે તપાસ અત્યાર સુધીની થઈ એમાં તો અત્યારે એકલો જ ઇન્વોલ્વમેન્ટ જણાય છે. એ સિવાય બી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે, એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેકર્ડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ હશે તો એને બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવશે. આરોપી હોસ્પિટલ જ શા માટે કરતો હતો? ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે ડોક્ટરનું, કે પછી એ જાણતો તો આ ડોક્ટર કે ડોક્ટરી? અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કંઈ જણાઈ આવતું નથી, બરાબર છે. અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ. બુલેટિનમાં તે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.